મારો દીકરો મારો ઓલો દાવલો જેવો હોય ને ગામમાં તો સારું છે ને મને આ બધું તૈયાર કરાવી અને 3 કલાક થી બેહાર્યો છે હજી કોઈ આવ્યું નહીં એનું બાપ એ સાહેબ જોવો તમે મારા કાનમાં લોહી નીકળે હે આ બેદા શું થયું તું આ તો પડદી તોડી નાખી એ પડદી તોડી નાખી છે પડદી તૂટી ગઈ છે હા આમ રાખો આમ રાખો એ બહુ દુખે એવો ભલે એ ઘડી ખા તાર્યો બાપા પીડા કરે બહુ દુખે હે આ દુખે ને એક અલીસર દઈ દો ને એટલે અમને પીડા કરતું બંધ લેવાતું નથી હો હવેથી આમ હોઈ જાવ આમ રહ્યો આમ હરતાની આમ રાખો દીજો હાથ ન્યાનો અડાડો આજો ને કાનની પડદી તૂટી ગઈ છે તમારે રોકાણ થશે કલાકે ડ્રેસિંગ કરવું પડશે ફતુડી ભરવાની મારે કલાકે એ ડોહા ફતુડી નહીં રોકાણ કરવાનું હે ડ્રેસિંગ કરવાનું હે બસ હવે હલતા નહીં આ હું જાવ એ બાપા ઘીરે જાવ હું ઘીરે આવીને ડ્રેસિંગ કરી દાય અને આમ જો 10,000 રૂપિયા થાય આ ફી ના લાવો 10,000 હા આવા બેરા નાય હસવાને એના કરતા ઘીરે કાઢી મેકાય પછી મારે ક્યાં ઘીરે એના ડ્રેસિંગ કરવા જવાનું છે અત્યારે કહી દો લાય 10,000 રૂપિયા હું કલાકે આવીશ અરે બાપલિયા આ 10,000 પૂરા હે આ હુઈ જાવ આમ રાખો એ આયા નથી હું તમે ઘીરે જાવ હું કલાકે આવીને ડ્રેસિંગ કરી દાય એ હા હમુ તો આવી જશે ને એ હા હમુ આવી જશે એ હારું લે બાપલિયા આજો જાવ ઘરે આવી એ આમાંથી અને ઘીરે જાય અને ટીકડી લઈ લીજો એ આમાંથી ઘીરે જાય ટીકડી લઈ લીજો ટીકડી એ હા આ જાવ આ પેરા રે ઘડી ગયો ને મારો મગજ પકવાડી દીધો જે આઈડિયા આખી જિંદગી કાઢતા છે એને કેમ થાતું છે મારા બેટાનો સસ્તું ભાઈને અને મેલ ગઢવા બેઠો તો એમાં તો 10,000 નો ખર્ચો આવ્યો આના કરતા તમે ફોન લઈ લીધો તો સારું હતું હવે તો મને મારી પડદીની ઉપાધિ થાય છે હવે હાજી થાય તો સારું છે હાલો ભાઈ તમારા ગામમાં આવી ગયા છે કાનમાં મેલ કાઢવા વાળા ખાલી 5 રૂપિયામાં બધો મેલ કાઢી દેજો ભાઈ તો મેલ પૂરો નો નીકળે તો પૈસા પાછા હાલો ભાઈ તમારા ગામમાં આવી ગયા છે મેલ કાઢવા વાળા ઓ ભાઈ ઉભા રહ્યો તો બોલો ને કાનના મેલ કાઢો કાનમાં મેલ હા મારું દીકરું મારું દાદા મેલ કાઢવી નાખું તો મારે તો નિતનની લપ મટી જાય મારો દીકરો મારો આ બેરો લાગે આને ઉપાડી લઉં એ ભાઈ મેલ કાઢવો છે નકર હું જાઉં છું મારે મોડું થાય છે હા કઢાવવો છે પણ મારે નહીં મારા દાદાને કઢાવવાનો છે હાલો હું લઈ જાઉં તમને હા હાલો ક્યાર નો બીડી લેવા કાઢ્યો બોલો હઈ ગયા નો આવ્યો હારું બાપા આ કોને લઈને આવ્યો તું
કાન સાફ કરાવવા વડા હા એ હું ક્યાં તારો બાપ બેરો છું? એ દાદા એ 5 રૂપિયામાં ખાલી 2 કાન સાફ કરાવી દે. આ રહ્યું ને મફત જેવું છે, મફત જેવું કરાવી લો કાન સાફ. હાસુ કે ને 5 રૂપિયા દઈશ હો. હા આ એમ કાન સાફ કરો છો? હા 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 હે હા હા આ તો હરકા સાફ કરજો. 5 રૂપિયા દઈશ, 2 કાન સાફ કરાવીશ. એ બે ના 10 લઈશ. આ હું કે હે એ 5 જ કે છે. હાસુ કેમ ને? હા એ હા બાપા 5 દીજો. હા સરકા બેસી જાઓ. આલ્યો બાપા. એ પાછી ધ્યાન રાખજે અને કઈ પડદી તૂટી જાય, પડદી હો. એ હો હું બધી ધ્યાન રાખું છું. હા એમ એ લેને ભાઈ લેને. એ દાદા રાયલું નાખો માં અને હરખી રીતે કાન સાફ કરાવી લ્યો. ગધેડા ધ્યાન નથી રાખતો. આમ તો જો કેટલું લોહી કાઢ્યું છે. એ જોતો બટા જોતો આને શું કર્યું છે. દાદા દવાખાને જવું પડશે. લોહી તાજુ નીકળે છે. હે હા તારા દાદા હાલ્યા ને એમાં થોડુંક લાગી ગયું. શું ભલા મણા માર દાદા ને કામ નથી. હલવાના દીકરા. એ હવે વાતું ન કરવી. હાલો ખાય ખા દવાખાને જીએવી. મારા દીકરી એક ગ્રાહક મોકલી દીધો અને કે તું અહીંયા જાગીએ. હવે આ ગ્રાહક ક્યારે આવશે ઈ કઈ નથી ખબર પડતી. આ બાપા શું થયું બાપા ને? એ કાનમાં લોહી નીકળે. ખાય ખા તમે દવા દેજો. આ બેહો આ બેહો. હાથ અંદર રાખ, હાથ અંદર રાખ. એ બહુ દુખે છે. આ બાપાની પડદી તોડ નાખી છે. હે એ પડદી તૂટી ગઈ. પડદી પડદી તારી બાપ દિવાલ ને હોય, આયા કાનમાં નો હોય. એ કાન અંદર આવે ને ઈ પડદી તૂટી ગઈ. કાનમાં હા ઈ ઓછું સાંભળે તમે ખાય ખાય ને દવા દઈ દો. પણ દવા નહીં, આ પડદી હાજી કરવાનો ખર્ચો થાય 10,000 રૂપિયા. એ ભલે વાંધો નહીં, જેટલો થાય એટલો. એ હું કેસે સાહેબ? એ 10,000 રૂપિયા થશે. 10,000. એ કાઈક ઓછા કરો. તમારા બાપ 10,000 નો હોય ક્યાંય. એ તારા બાપ અહીંયા રીંગણા નથી વેચતા તે ઓછા કરવાનું કે અહીંથી નીકળી જવા દે બીજા દવાખાને. એ દાદા રૂપિયા તો પછી કમાઈ લીશું. આ તમારી પડદી પછી હમી નહીં થાય. હે હા સાહેબ 10,000 લઈ લીજો, પણ આ પડદી નવી નાખો. આ દવા રહે ને ભાઈ, આ દવા આ જાપાન થી આવે ને 1 સીસી લઈને 1.5 લાખ રૂપિયાની છે. કેટલાની છે? 1.5 લાખ ની છે. આના ટીપા થોડાક નાખી દઉં ને એટલે બીજી પડદી બની જાય. હા નાખી દો. કાકા નાખી દો. 1.5 કરોડ કે હે? એ 1.5 લાખ કે છે. તે 1.5 લાખ હમણે તો 10,000 કહેતા હતા. એ દવા અને સમજાય તમે એ વાતો ન કરી. કાકા દવા દ્યો ને. આટલી લો. આટલી લે. હલાઈમાં આમ રાખ. રે પડદી બનતી હોય, પડદી માં કોઈ. હા અનિસર મારી તો પીડા કરે હે ને. નિક્સન એ તારો બાપ લાગે. મટાડવી છે પડદી. હા ફરાર આ ફેદી હવે હોકા રોકું પાછું. ભાંગી દશે હોકો કાઢવા દે. હાય આવા નવા અજર ક્યાંથી લાવો છો એ નથી ખબર પડતી કાંઈ. એ આવા ઘોડાના ડોક્ટર પાસે તું મને ક્યાંથી લાયો? એટલે આને સમજાય ને ગમણાને પછી રહ્યું ને હું બે ભાન કરવાને ની સરદાઈ દઈ. ડ્રેસિંગ કરવાનું કાંઈ. આ ડ્રેસિંગ આવશે રે ઘડી. હે એ આ બધું સાફ કરી નાખશે લોહી. સાફ કરી નાખશે બધાયને. એટલે આ પણ આવા નવા ક્યાંક હમણાં દવા અડધી બારી કાઢ નાખી. હા
દુખે છે. તો તારા બાપા અહીંયા હું નાખવાનું કીધું તું દુખે તે શું નાખ્યું તું કાનમાં એ મેલ કાઢવા આયા તા ને આ ઓછું સાંભળે મેં કીધું મેલ કાઢવી લઉં તો કઈક સાંભળે. તે તમારા બાપ ડોક્ટર માં જવાય છોટી પીડ્યા સોતે હમણાં કેમ આ સાહેબ કઈ કે હે ઈ બધું સમજાવશે તને ઘીરે જઈને હે હા મારા દીકરા મારા નીકળી જાહો આથી ઘરના ડોક્ટર બનો ઘરના હમણાં ટીપા બાય નો નીકળી જાય હમણાં માથું આમ રખવજે નમતું અને પડદી બની જશે 24 કલાકમાં લાય 10,000 રૂપિયા એ શું કે બોતડા બોલ એ પૈસા 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 તે તારા બાપ આ પીડ્યા ઓય ઈ તો મારા છે હવે મારા દીકરા છે ને તો એ બધાય પૈસા જ છે એ આના દે આના ગુસ્સામાંથી કાઢ ગુસ્સામાંથી આના હા આ તે હિમ કે ને આને રે ને કાઈ નો કરાય આને છેક ફરવા લઈ જવાય દરિયા કાંઠે અને મારી દેવાય ધક્કો આવા જિંદગી નો કઢાય તાર બાપો હે મારા દાદા હે હું એના ભેગો કામે સૌ. તે આવા ભેગો તને શું કામ રહ્યો કામે જા ઘીરે લઈ જા માથું આમ નમતું રખવજે આમ નમતું આ કઈ કે છે ડોક્ટર બોલકો વધારે છે તમે ઊભા થાવ ને અરે આમાંથી ના ટીકડી પાઈ દીજે ટીકડી પી જજો 3 ટક ટીકડી હે એટલે બાપા તને સમજ્યો ને તું ન સમજ્યો તો આન લઈને જા આમ માથું નમતું રખાય આઈ એમ મારા દીકરા મારા બેરા એ ધંધો કરવો ને એ તો માથાનો કઢાપો છે ઓલા દાવલાને કહી દેવું છે કે લાય હું મેલ કાઢવા વાળો બનું તું ડોક્ટર બની જાય લાય કેટલા પૈસા ક્યાં 20,000 નો ધંધો થઈ ગયો હે સમજા ને આટલા લઈ અને હાલ્યા જાય હવે એમથી હાન પડવા આવી છે આ કાનમાં મેલ કઢાવવા વાળું કોણ લાવ્યું તું દાદા હું લાયો તો હું હે સસ્તામાં પતી જાય ને તમે સાંભળતા તા ઓછું એટલે સસ્તાના દીકરા આ તારા બાપ 10,000 માં પીડ્યો દાદા અત્યારે તમે કેમ સાંભળવા મીડ્યા તે હવે તાંભરી જાય ને તારા બાપ 10,000 મફત આવે છે Fiore.